બીજું હું એક એનઆરઆઈ માટે કહી દઉં કે જેમને એનઆરઆઈને ઇન્વેસ્ટ કરવું છે એનઆરઈ અકાઉન્ટ થ્રુ, એ લોકો પણ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. કારણ કે આ જ એક એવી આખા દુનિયાની અંદર ભારત માત્ર એક એવો દેશ છે ધવલભાઈ કે જે 6.5-7% રેટથી ગ્રોથ કરી રહ્યો છે. અને સિમ્પલ ઇક્વિટી માર્કેટનું રિટર્ન બહુ પ્રિડિક્ટેબલ છે સાહેબ. તમે જીડીપી લઈ લો અને મોંઘવારી લઈ લો, બંનેને ભેગું કરો, લોંગ ટર્મમાં ઇક્વિટી માર્કેટનું રિટર્ન આની આજુબાજુ આવશે જ સાહેબ. ઇન્ડિયામાં 6% મોંઘવારી છે, 7%થી દેશ વધી રહ્યો છે, તો 13% રિટર્ન તમે એક્સપેક્ટ કરી શકો છો ઇક્વિટીમાં. દુનિયાની બીજી કોઈ દેશની અંદર તમને 12-13% જેટલું રિટર્ન નથી મળતું. તો ઇન્ડિયામાં તો ઇન્વેસ્ટમેન્ટ હોવું જ જોઈએ ચોક્કસ. એનઆરઆઈ માટે તો ગિફ્ટ સિટી તો બહુ જ સરસ. બરાબર છે. આઉટ ઓફ ક્યુરિયોસિટી બીજો પણ એક સવાલ છે. મોટા મોટા બિઝનેસમેન જે કરોડ્સમાં રમતા હોય છે એ દુબઈમાં બેંક એકાઉન્ટ ખોલાવતા હોય છે, એની પાછળ શું લોજિક છે? એની પાછળ આ જ લોજિક છે. અત્યાર સુધી ગિફ્ટ સિટી આપણે બોલતા નહોતા કારણ કે ગિફ્ટ સિટી હતું નહીં. તો અત્યાર સુધી જે પણ ફોરેનર્સ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરતા હતા એ ક્યાંથી કરતા હતા? થ્રુ મોરેશિયસ, થ્રુ દુબઈ ઓર થ્રુ સિંગાપોર. કારણ કે ટેક્સ હેવન કન્ટ્રી હતી. તો જે આ ગિફ્ટ સિટી છે ને એ પણ એક ટેક્સ હેવન કન્ટ્રી જ છે. એ છે ઇન્ડિયામાં, લોકેટેડ ફિઝિકલી ઇન્ડિયામાં છે, બટ ત્યાં કાયદા ઇન્ટરનેશનલ છે. તો ઇટ્સ અ ગિફ્ટ. તો હવે એ લોકો દુબઈમાં અકાઉન્ટ નહીં ખોલે, હવે એ લોકો ગિફ્ટ સિટીમાં અકાઉન્ટ ખોલે છે. સો પહેલાં દુબઈ અથવા એ કન્ટ્રી પોપ્યુલર હતા કારણ કે ત્યાં ટેક્સ નહોતો લાગતો. હવે એ લોકો પેલી બધી કન્ટ્રીની જગ્યાએ અહીંયા થ્રુ આવશે તો બિઝનેસ તો અહીંયા મળશે. આજે તમે ગિફ્ટ સિટીમાં જાઓ ધવલભાઈ, તમે મોટા મોટા ટાવર્સ, મોટી મોટી વર્લ્ડની બધી જ બેંક ત્યાં છે, વર્લ્ડની મોટી મોટી કંપનીઝના ઓફિસીસ ત્યાં છે. તો એ બિઝનેસ તો ઇન્ડિયામાં આવ્યો, ઇન્ડિયામાં બિઝનેસ મળ્યો અને ઇન્ડિયા થ્રુ ઇન્વેસ્ટમેન્ટ થયું. આનાથી વધારે સારું શું હોઈ શકે? અને એનઆરઆઈને ગિફ્ટ સિટી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ સાચું તો હું બોલી રહ્યો છું, શોખ લાગશે તમને. પાન કાર્ડની જરૂર નથી. તમારી પાસે પાન કાર્ડ નથી, આધાર કાર્ડ નથી, તો પણ તમે ગિફ્ટ સિટી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરી શકો છો. કોઈ જ પાન કાર્ડની જરૂર નથી. લોકોને હું કહું છું, લોકોને શોખ લાગે છે કે પાન કાર્ડ વગર ઇન્વેસ્ટમેન્ટ થાય. હા, ઓફિશિયલ લીગલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું હું. એનઆરઆઈએ પાન કાર્ડ, આધાર કાર્ડ વગર પણ ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો થઈ શકે છે. નોટ એનઆરઆઈ, મેં તમને કીધું ફોરેન નેશનલ્સ, એમની જોડે તો પાન કાર્ડ, આધાર હોય જ નહીં, એ પણ ગિફ્ટ સિટી થ્રુ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. બરાબર છે ને શોકિંગ વાત? 100%. વધારે જાણવું હોય તો નીચે નંબર આપેલો છે જિગ્નેશભાઈ, એની પર કોલ કરીને વાત કરી લેજો.